નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો મિત્રો, પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે અગત્યની માહિતીના વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં રોજે રોજ આવા જ વિડીયો તમને જોવા મળશે। તો આજના વિડીયોમાં વાત કરીએ તો પગાર વધારો। દેશના 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની રચનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। દરમિયાન તાજેતરના અપડેટ મુજબ તમને જણાવી દઈએ કે નવા વર્ષ પર કર્મચારીઓના પગાર અને પેન્શનમાં બમ્પર વધારો થશે। તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની રચનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો દરેક વ્યક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે, જેમાં પગાર અને પેન્શન વધારવાની ભલામણો હશે। તો 8મો પગાર પંચ જાન્યુઆરી 2026થી અમલમાં આવવાનું છે અને તે પહેલાં તેનો રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। તેની રચના બાદ કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે તે જાણવું મહત્વપૂર્ણ છે। તો આ કમિશનની ભલામણોથી લાખો કર્મચારીઓ અને પેન્શનરોના જીવન ધોરણમાં સુધારો થવાની અપેક્ષા છે। તો સરકારે હજુ સુધી 8મા પગાર પંચની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવી છે કે 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થનારા સામાન્ય બજેટની તેની જાહેરાત થઈ શકે છે। તો કમિશનની રચના પછી તે વર્તમાન આર્થિક સ્થિતિ અને દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પગાર અને પેન્શન વધારા અંગે પોતાનો અહેવાલ કેન્દ્ર સરકારને સુપરત કરશે અને આખરી નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવશે। તો ફિટમેન્ટ ફેક્ટર વધારવાની પણ માંગ થઈ રહી છે। તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંયુક્ત સલાહકાર સમિતિની રાષ્ટ્રીય પરિષદે સરકાર પાસે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર વધારવાની માંગ કરી છે। તો હાલમાં 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરનો દર 2.57 છે, જેને વધારીને 2.86 કરવાની માંગ કરવામાં આવી રહી છે। તો ફિટમેન્ટ ફેક્ટર પગાર પંચના અમલ માટેનો આધાર છે, જે કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારો કરે છે। તો નવા ફિટમેન્ટ ફેક્ટરને કારણે કેટલો વધારો થશે તેની વાત કરીએ તો જો તમે 7મા પગાર પંચની ગણતરી પર નજર નાખો તો તમને ખબર પડશે કે તેના અમલ પહેલાં ન્યૂનતમ બેઝિક સેલેરી માત્ર 7,000 રૂપિયા જ હતી। તો 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર વધારીને 2.57 કરવામાં આવ્યું હતું। ત્યારબાદ લઘુત્તમ બેઝિક સેલેરી વધીને 18,000 રૂપિયા થઈ ગઈ હતી। મતલબ કે અગાઉ 7,000 રૂપિયાનો બેઝિક પગાર 2.57 ગણો વધારીને 18,000 રૂપિયા કરવામાં આવ્યો હતો। તેવી જ રીતે જો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.86 કરવામાં આવે તો લઘુત્તમ બેઝિક પગાર રૂપિયા 18,000થી વધીને 51,480 થશે। મતલબ કે પગારમાં લગભગ 3 ગણો વધારો થઈ શકે છે। તો 7મા પગાર પંચ હેઠળ લઘુત્તમ મૂળભૂત પગાર રૂપિયા 7,000થી વધીને રૂપિયા 18,000 થયો, કારણ કે ફિટમેન્ટ ફેક્ટર 2.57 પર સેટ કરવામાં આવ્યું હતું। આનો અર્થ એ થયો કે 7,000 રૂપિયાને 2.57 વડે ગુણવાથી રૂપિયા 18,000નો વધારો થયો। જો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.86 કરવામાં આવે તો ન્યૂનતમ બેઝિક સેલેરી 18,000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા થઈ જશે। આનો અર્થ એ થયો કે પગારમાં લગભગ 3 ગણો વધારો શક્ય છે, જે કર્મચારીઓ માટે નોંધપાત્ર લાભ સાબિત થશે। પેન્શનમાં પણ બમ્પર વધારો। 8મા પગાર પંચના અમલ પછી માત્ર પગારમાં જ નહીં, પરંતુ પેન્શનમાં પણ મોટો વધારો થશે। તો હાલમાં ન્યૂનતમ પેન્શન રૂપિયા 9,000 છે, જે 2.86ના ફિટમેન્ટ ફેક્ટરના આધારે વધીને 25,740 થશે। આ ગણતરી માત્ર લઘુત્તમ મૂળભૂત પગાર અને પેન્શન માટે છે। કર્મચારીઓને મૂળભૂત પગારની સાથે મોંઘવારી ભથ્થું પણ મળશે, જેના કારણે વાસ્તવિક પગાર આનાથી વધુ હશે।